નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના યુનિટ 4 સર્કલ ઓફ લવના રાઇટિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો રાઇટિંગ વિભાગમાં સૂચના આપેલી છે. હિયર આર સમ મેસેજીસ, વેર વિલ યુ રાઇટ ધેમ ઇન યોર સ્કૂલ? રાઇટ ધ ઓલ્ટરનેટિવ મેસેજીસ ટુ. એટલે કે અહીંયા આપણને કેટલાક મેસેજીસ આપવામાં આવેલા છે. એ મેસેજીસ તમે તમારી શાળામાં કઈ જગ્યાએ લખશો અથવા તો તમે આવા જે બીજા જે મેસેજીસ છે એને તમે બીજા કેવી રીતે ઉપયોગ કરી શકો એ અહીંયા તમારે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બોક્સમાં મેસેજ આપેલા છે. ત્યાર પછી અહીંયા બાજુમાં આપેલું છે વેર વિલ યુ રાઇટ ધેમ ઇન યોર સ્કૂલ, અને છેલ્લા કોલમમાં આપેલું છે રાઇટ ઓલ્ટરનેટિવ મેસેજીસ. એટલે કે એના જેવો જેવો બીજો મેસેજ તમે કેવી રીતે લખી શકો એ અહીંયા આપણે જોવાનું છે. થ્રો વેસ્ટ પેપર ઇન ડસ્ટબિન ઓનલી, ઇટ વિલ કીપ ધ સ્કૂલ ક્લીન. એટલે કે જે વેસ્ટ પેપર હોય છે એ આપણે માત્ર ડસ્ટબિનમાં જ નાખવાના હોય છે, તેનાથી આપણી શાળા ચોખ્ખી રહેશે. તો આપણે આપણી સ્કૂલની અંદર કઈ કઈ એવી જગ્યાઓ છે કે જ્યાં આપણે આવો મેસેજ લગાવી શકીએ અથવા તો કહી શકીએ? તો પહેલું છે ક્લાસરૂમ અને બીજું છે પ્લેગ્રાઉન્ડ. તો અહીંયા આપણે એના રિલેટેડ બીજો કેવો મેસેજ આપણે લખી શકીએ? તો કીપ ધ સ્કૂલ ક્લીન, યુઝ ડસ્ટબિન્સ. એટલે કે શાળાને ચોખ્ખી રાખો અને ડસ્ટબિનનો ઉપયોગ કરો. ત્યાર પછીનો મેસેજ છે સેવ વોટર એન્ડ વોટર વિલ સેવ યુ. પાણીને બચાવો, પાણી તમને બચાવશે. યુ કેન નોટ પ્રોડ્યુસ વોટર, યુ કેન ઓનલી સેવ ઇટ. એટલે કે તમે પાણીને ઉત્પન્ન કરી શકતા નથી, તમે એનો માત્ર બચાવ કરી શકો છો. તો અહીંયા મેસેજ આપણે લખી શકીએ નિયર ધ વોટર ટેપ્સ એન્ડ કુલર્સ. એટલે કે જે જગ્યાએ નળ હોય પાણીના ત્યાં આપણે આવો મેસેજ લખી શકીએ. તો બીજો એવો કયો મેસેજ આપણે લખી શકીએ? તો એ છે એવરી ડ્રોપ ઓફ વોટર ઇઝ પ્રેશિયસ, સેવ વોટર. એટલે કે પાણીનું દરેક ટીપું એ ખૂબ જ કિંમતી છે, માટે પાણીને બચાવો. ત્યાર પછીનો મેસેજ છે એટ એ ટાઈમ ઇફ વન સ્પીક્સ ઇટ્સ એ મેસેજ, ઇફ મોર દેન વન સ્પીક દે ક્રિએટ નોઇઝ. એટલે કે જ્યારે જરૂર હોય ત્યારે એક જ વ્યક્તિ જો કોઈ બોલતો હોય તો એ આપણા માટે મેસેજ હોય છે, પરંતુ જો એક કરતાં વધારે માણસો એકસાથે બોલે તો એ માત્ર ઘોંઘાટ થશે. તો આવું આપણે કઈ જગ્યાએ લખી શકીએ? તો પહેલું છે ક્લાસરૂમ. એટલે કે આપણે ઘણી વખતે જોઈએ છે કે બાળકો ક્લાસરૂમમાં એકબીજા સાથે વાતો કરતા હોય છે અને એના લીધે નોઇસ વધારે આવે છે. ત્યાર પછી એસેમ્બલી હોલ છે. તો એવો જ આપણે બીજો કયો મેસેજ આપણે લખી શકીએ? તો વેઇટ ફોર યોર ટર્ન ટુ સ્પીક, ઇફ વી ઓલ સ્પીક ટુગેધર નો વન વિલ લિસન. એટલે કે જ્યારે તમારો વારો આવે ત્યારે જ તમારે બોલવાનું છે. જો આપણે બધા જ એક સાથે બોલીશું તો કોઈ એકબીજાને સાંભળશે નહીં. ત્યાર પછીનો મેસેજ છે ડોન્ટ પ્લક ફ્લાવર્સ એન્ડ લીવ્સ, ધ પ્લાન્ટ્સ ઓલ્સો ફીલ પેન. એટલે કે તમારે ફૂલો અને પાંદડાઓને તોડવા જોઈએ નહીં,
એમને પણ દર્દ થાય છે. તો આવું આપણે જે ગાર્ડન છે એટલે કે બગીચો જે છે ત્યાં આપણે લખી શકીએ. એડમાયર ધ બ્યુટી ઓફ ફ્લાવર્સ ફ્રોમ એ ડિસ્ટન્સ, એટલે કે ફૂલોની જે સુંદરતા છે એ આપણે દૂરથી જ એને નિહાળવી જોઈએ અને એનો આનંદ લેવો જોઈએ. કીપ યોર શૂઝ આઉટસાઇડ, ધીસ ઇઝ એ હોલી પ્લેસ, એટલે કે તમારા જે જોડા છે એ તમારે બહાર ઉતારવાના છે કારણ કે આ એક પવિત્ર જગ્યા છે. તો આવું આપણે કઈ જગ્યાએ લખી શકીએ? તો ટેમ્પલ એટલે કે મંદિર હોય ત્યાં આપણે આવી સૂચના લખી શકીએ. કીપ યોર શૂઝ આઉટસાઇડ, બ્રિંગ યોર ફેથ ઇનસાઇડ, એટલે કે તમારા જે જોડા છે, પગરખાં છે એને તમારે બહાર ઉતારવાના છે અને તમારો જે વિશ્વાસ છે, તમારો જે આત્મા છે એને તમારે અંદર લઈ જવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે અલ્ટરનેટ મેસેજ અને આપણે કઈ જગ્યાએ આ પ્રમાણેના જે મેસેજ છે એ લખી શકીએ એ અહીંયા આપણે જોયું. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો SMS ઝોનમાં આપણને સૂચના આપેલી છે. રીડ ધ મેસેજ ઇન્વાઇટિંગ એ ફ્રેન્ડ ટુ યોર બર્થડે પાર્ટી, એટલે કે તમારા જન્મદિવસની જે પાર્ટી આપવાની છે એના માટેનું તમારા મિત્રને જે આમંત્રણ આપ્યું છે એનો જે મેસેજ છે અહીંયા આપણને આપવામાં આવેલો છે. ટુમોરો ઇઝ માય બર્થડે, આવતીકાલે મારો જન્મદિવસ છે. વી શેલ હેવ એ ખાલી જગ્યા ટુમોરો એટ માય હોમ, તો અહીંયા આપણે ખાલી જગ્યામાં મૂકીશું પાર્ટી, એટલે કે આવતીકાલે મારા ઘરે એક પાર્ટીનું આયોજન કરેલું છે. આઈ ઇન્વાઇટ યુ ટુ માય ખાલી જગ્યા પાર્ટી, તો આપણે ખાલી જગ્યામાં લખીશું બર્થડે. વી શેલ સ્ટાર્ટ એટ 6 PM, અને આપણે આ પાર્ટીની શરૂઆત સાંજે 6 વાગે કરીશું. વી શેલ હેવ સોંગ્સ, ડાન્સ, ગેમ્સ એન્ડ ડિનર કમ, એટલે કે આ જે પાર્ટી છે એમાં સોંગ્સ પણ હશે, ડાન્સ પણ હશે, રમતો પણ હશે અને સાંજે ખાવાનું પણ હશે. માત્ર બધાએ આવવાનું છે. ત્યાર પછી છે યોર ફ્રેન્ડ ઇન્વાઇટેડ યુ ટુ હર બર્થડે પાર્ટી, એટલે કે તમારી જે મિત્ર છે એ એના બર્થડે પાર્ટીમાં તમને ઇન્વાઇટ કર્યા છે. બટ યુ આર નોટ વેલ, પરંતુ તમારી તબિયત સારી નથી. સો યુ કેન નોટ એટેન્ડ ઇટ, એટલે તમે એની બર્થડે પાર્ટી છે એ તમે એને એટેન્ડ કરી શકો એમ છો નહીં. રાઇટ એન SMS વિથ એપોલોજી યુઝિંગ ધ ઓપ્શન્સ ગિવન ઇન ધ બોક્સ, એટલે કે તમારે એની માફી માગવાની છે અને એવો એક મેસેજ તમારે અહીંયા જે નીચે જે ઓપ્શન આપેલા છે એ ઓપ્શનનો ઉપયોગ કરીને તમારે એને મેસેજ લખવાનો છે. ગોઈંગ ટુ સી માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ટુ માય વિલેજ. આઈ વિશ યુ એ વેરી હેપી બર્થડે. કિરણ, આઈ કેન નોટ કમ. તો આ જે આપણને ઓપ્શન આપેલા છે એ ઓપ્શનનો ઉપયોગ કરીને હવે આપણે એક SMS લખીશું. ડિયર ખાલી જગ્યા, તો અહીંયા આપણે કિરણ એનું નામ લખીશું. ડિયર કિરણ, આઈ ગોટ યોર ઇન્વિટેશન, એટલે કે મને તારું આમંત્રણ મળ્યું. આઈ વિશ યુ એ વેરી હેપી બર્થડે, અને હું તને તારા જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું. બટ આઈ એમ સોરી, પરંતુ હું ખૂબ જ દિલગીર છું. આઈ કેન નોટ કમ બીકોઝ આઈ એમ ગોઈંગ ટુ માય વિલેજ ટુ સી માય પેરેન્ટ્સ. હું આવી શકું એમ નથી કારણ કે હું મારા ઘરે એટલે કે મારા ગામડે મારા જે માતા પિતા છે એમને મળવા માટે જવાની છું. તો આ રીતે આપણે એક SMS આપણા મિત્રને લખી શકીએ. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. ઇટ વોઝ રેનિંગ હેવીલી વેન ધ સ્કૂલ ડે એન્ડેડ, એટલે કે સ્કૂલનો સમય પૂરો થયો ત્યારે ખૂબ જ જોરદાર વરસાદ પડી રહ્યો
હતો. યોર હાઉસ ઇઝ વેરી ફાર, અને તમારું ઘર ખૂબ જ દૂર છે. યોર ટીચર વોઝ વરીડ ફોર યુ, અને તમારા જે શિક્ષક છે એ તમારી ચિંતા કરતા હતા. રાઇટ એ મેસેજ ટુ હિમ હર આફ્ટર રીચિંગ સેફલી, એટલે તમારે જ્યારે તમે ઘરે પહોંચી જાઓ છો ત્યાર પછી તમારે તમારા શિક્ષકને એક મેસેજ લખવાનો છે. તો હવે આપણે કેવો મેસેજ લખી શકીએ એ અહીંયા આપણે જોઈએ. રિસ્પેક્ટેડ ટીચર, આદરણીય શિક્ષક, આઈ રીચડ હોમ સેફલી ડિસ્પાઇટ ધ હેવી રેન આફ્ટર સ્કૂલ, એટલે કે સ્કૂલ છૂટ્યા પછી ઘણો બધો ભારે વરસાદ હોવા છતાં હું સલામત રીતે ઘરે પહોંચી ગયો છું. થેન્ક યુ વેરી મચ ફોર યોર કન્સર્ન એન્ડ કેર, અને તમારી કાળજી લેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ધ જર્ની વોઝ લોંગ બટ આઈ મેનેજડ વેલ, એટલે કે જે મારી જે યાત્રા હતી એ ખૂબ જ લાંબી હતી પણ મેં તેને સારી રીતે મેનેજ કરી હતી. યોર કાઇન્ડ વર્ડ્સ એન્ડ સપોર્ટ ગેવ મી કોન્ફિડન્સ, તમારી જે લાગણી હતી તે અને તમારો સપોર્ટ એટલે કે તમારા સાથના લીધે હું ખૂબ જ આત્મવિશ્વાસથી ઘરે પહોંચી ગઈ છું. આઈ ટ્રુલી એપ્રિશિએટ યોર થોટફુલનેસ, પ્લીઝ ડુ નોટ વરી, એટલે કે તમે જે મારા પ્રત્યેની જે લાગણી બતાવી એના માટે હું ખરેખર તમારો આભાર માનું છું, અથવા તો તમારી જે લાગણી છે એને હું એની પ્રશંસા કરું છું, અને હવે તમે કોઈપણ જાતની ચિંતા કરતા નહીં. યોર સ્ટુડન્ટ કિરણ ચૌહાણ, તમારો વિદ્યાર્થી કિરણ ચૌહાણ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે તમારા શિક્ષકને આવી રીતે તમે મેસેજ લખી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. રાઇટ એ મેસેજ ટુ યોર ફ્રેન્ડ્સ ટુ થેન્ક ધેમ ફોર ધેર બર્થડે વિશિસ, એટલે કે તમારે તમારા મિત્રને જેમણે તમને તમારા જન્મદિવસ ઉપર બર્થડે વિશ કર્યું છે તો એવા મિત્રોને તમે કેવી રીતે ધન્યવાદ આપતો મેસેજ લખી શકો એ અહીંયા આપણે જોવાનું છે. ડિયર ફ્રેન્ડ્સ, પ્રિય મિત્રો, થેન્ક યુ સો મચ ફોર ઓલ યોર લવલી બર્થડે વિશિસ, તમારા ખૂબ જ સુંદર બર્થડે વિશિસનો હું ખૂબ જ આભાર માનું છું. યોર કાઇન્ડ વર્ડ્સ એન્ડ બ્લેસિંગ મેડ માય ડે ટ્રુલી સ્પેશિયલ, અને તમારા જે કાઇન્ડ વર્ડ્સ હતા અને તમારા આશીર્વાદ હતા એના લીધે મારો જે દિવસ છે એ ખૂબ જ સ્પેશિયલ બની ગયો. આઈ ફીલ બ્લેસ્ડ ટુ હેવ સચ કેરિંગ ફ્રેન્ડ્સ ઇન માય લાઈફ, અને તમારા જે આશીર્વાદ જે મને મળ્યા એના કારણે મને મારા જીવનમાં તમારા જેવા જે મિત્રો મળ્યા છે એનો મને ખૂબ જ આનંદ છે. યોર મેસેજીસ બ્રોટ મી જોય એન્ડ સ્માઇલ્સ, તમે મને જે મેસેજીસ કર્યા એના લીધે મારો જે દિવસ છે ખૂબ જ આનંદમાં અને હસવામાં પસાર થયો. ગ્રેટફુલ ટુ ઇચ વન ઓફ યુ, અને તમારા પ્રત્યેકનો હું દિલથી આભાર માનું છું. યોર લવિંગ મહેશ, અને તમારો મિત્ર મહેશ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આપણા જન્મદિવસ ઉપર જે મિત્રોએ આપણને શુભેચ્છાઓ પાઠવી હોય તેમને આ રીતે આપણો આભાર માનતો મેસેજ આપણે એમને લખી શકીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપેલી છે, રાઇટ અબાઉટ ધ પિક્ચર યુઝિંગ ધ ગિવન પોઈન્ટ્સ, એટલે કે અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે એ ચિત્રનો અભ્યાસ કરી અને કૌંસમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને સરસ મજાનો આપણે પેરેગ્રાફ લખવાનો છે. હેન, હેન્ડપંપ, વોશિંગ ક્લોથ, કાવ, ડોગ,
એન ઓલ્ડ મેન, હાઉસ અને ટ્રીઝ આટલા શબ્દો આપણને આપેલા છે. અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે. એ ચિત્રમાં આપણને ગામડાનું દૃશ્ય આપણને દેખાઈ રહ્યું છે. તો આ દૃશ્યનું નિરૂપણ આપણે કરવાનું છે. ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ વિલેજ. આ ચિત્ર એક ગામડાનું છે. ઇટ ઇઝ મોર્નિંગ ટાઈમ. તે સવારનો સમય બતાવે છે. ધેર આર મેની ટ્રીઝ એન્ડ હાઉસીસ ઇન ધ પિક્ચર. એટલે કે આ ચિત્રમાં ઘણા બધા ઝાડ અને ઘર બતાવેલા છે. ધેર ઇઝ એ બિગ ફિલ્ડ ટુ. અને આ ચિત્રમાં એક મોટું ખેતર પણ બતાવેલું છે. એ મેન ઇઝ સિટિંગ એટ ધ ડોર ઓફ એ હાઉસ. અને એક માણસ છે એ દરવાજાની પાસે બેસેલો છે. ધ બેબી ગોટ ઇઝ સિટિંગ નિયર હિમ. અને બકરીનું જે એક બચ્ચું છે એ ત્યાં બેઠેલું દેખાય છે. એ વુમન એન્ડ એ ગર્લ આર સિટિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ ડોર. એટલે કે એક માતા અને એની દીકરી એ બંને દરવાજાની આગળ બેઠેલા દેખાય છે. ધ વુમન ઇઝ કોમ્બિંગ ધ ગર્લ્સ હેર. અને જે પેલી જે સ્ત્રી છે એ એની દીકરીના વાળ હોળવી રહી છે. ધેર ઇઝ એ ગોટ બિહાઇન્ડ ધેમ. અને એમની પાછળ એક બકરી આપણને દેખાય છે. 3 women are in front of the house. અને 3 જે સ્ત્રીઓ છે એ ઘરની આગળ આપણને દેખાય છે. એ વુમન ઇઝ મેકિંગ બટર મિલ્ક. અને ગામડાઓમાં વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રમાણે જોયું છે તે પ્રમાણે બટર મિલ્ક એટલે કે છાશનું વલોણું આપણને જોવા મળે છે. ધ અધર વિમેન આર ટોકિંગ ટુ હર. અને બીજી જે સ્ત્રીઓ છે એ એની સાથે વાતો કરી રહી છે. સ્મોલ ગર્લ ઇઝ સિટિંગ વિથ ધેમ. અને એક નાની જે દીકરી છે છોકરી એ એમની સાથે બેઠેલી દેખાય છે. ધેર ઇઝ એ સ્મોલ હેન્ડ પંપ ઇન ફ્રન્ટ ઓફ ધ હાઉસ. એટલે કે આપણને ઘરની સામે એક હેન્ડપંપ એટલે કે જમીનમાંથી જે પાણીને ખેંચવાનો હોય એવો જે પંપ હોય ને એ પણ આપણને દેખાય છે. ધેર ઇઝ એ બકેટ એન્ડ પોટ નિયર ધ હેન્ડપંપ. એટલે કે હેન્ડપંપની પાસે આપણને ઘડો અને એક ડોલ પણ દેખાય છે. એ મેન ઇઝ સ્ટેન્ડિંગ અંડર ધ ટ્રી નિયર ધ હાઉસ. એક માણસ જે છે એ ઘરની બાજુમાં આવેલા ઝાડની નીચે ઊભેલો દેખાય છે. હી ઇઝ ફીડિંગ ધ કાઉ. અને તે ગાયને કંઈક ખવડાવી રહ્યો છે. 2 women આર વોશિંગ ક્લોથ્સ નિયર ધ ટ્રી. અને 2 જે સ્ત્રીઓ છે એ ઝાડની નજીક કપડાં ધોઈ રહી છે. ધેર ઇઝ એ ડોગ એન્ડ અ ફ્યુ હેન્ડ્સ ઇન ધ પિક્ચર્સ. અને આપણને એક કૂતરો પણ આ પિક્ચરમાં દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે ચિત્ર આપવામાં આવેલું હતું એ ચિત્રનું નિરૂપણ આપણે આ રીતે કરી શકીએ. તમે પણ તમારી રીતે આ ચિત્ર જોઈને આ રીતે વાક્યો બનાવીને આ ચિત્રનું નિરૂપણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે રાઇટિંગ વિભાગમાં જે એક્ટિવિટીઓ કરી તેમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ રાઇટિંગ વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક સાથે. ધન્યવાદ.